આવ્યું છે, જેનું નામ છે વસુધૈવ કુટુંબકમ. વિશ્વ આપણું કુટુંબ છે. હાલની પરિસ્થિતિની આપણને સૌને જ ખબર છે. વધતી જતી વસ્તીને કારણે વધુ પાક કરવો પડે, વધુ પાકનું ઉત્પાદન થાય છે. વધુ પાકના ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાનો વધુ વપરાશ વધ્યો છે. તે માટે પાકનો રંગ સારો દેખાય તે માટે ઇન્જેક્શન, કેમિકલ્સ તેનો પણ ઉપયોગ વધ્યો છે. એવી જ એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તે આપણે નિહાળીશું. અને તેને કારણે પણ ઘણા લોકોની તંદુરસ્તી પણ બગડી છે. તેવી પરિસ્થિતિનું નિહાળી. શાકભાજી, બટાકા, કોબી, ટીંડોરા, ભીંડા, શાકભાજી. અહીં મળશે સારામાં સારો માલ, સફરજન મળશે લાલમ લાલ. અહીં મળશે સારામાં સારો માલ, સફરજન મળશે લાલમ લાલ. પલટ પલટ, તમારું ધ્યાન ક્યાં છે? લીલી શાકભાજી તો અહીંયા છે. મમ્મી, તમે શાકભાજી માટે ઓર્ડર કેમ આપતા નથી? દીકરા, શાક માર્કેટમાં શાકભાજી તાજા મળે છે, રેટ પણ સારો મળી જાય છે. જંક ફૂડને બદલે તમારે બંનેને ફળ અને શાકભાજી જ ખાવા જોઈએ. જી ડોક્ટર સાહેબ. માં, હું સફરજન ખાઉં કે જંક ફૂડ? હું તો બીમાર જ રહું છું. શું કહો છો ડોક્ટર સાહેબ? પોતાના જ દીકરાઓની સારવાર કરી શકતા નથી તો બીજાની તો શું કરતા હશો? અરે, બધા પ્રયત્નો તો કરી લીધા પોતાના બાળકો માટે, પરંતુ આમાંથી અસ્થમા અને એલર્જીની સમસ્યામાં કંઈ જ ફરક પડતો નથી. તો પછી શું કરવું છે? લોકો ટોણો મારતા હોય છે કે ડોક્ટર હોવા છતાં તેઓ પોતાના બાળકોની સારવાર કરી શકતા નથી. હવા પાણી બદલી અને જોઈએ, કદાચ કંઈક સારું થઈ જાય. ઠીક છે, ચાલો આ વીકેન્ડમાં ક્યાંક જઈએ. હું હમણાં પૂછી લઉં. કોને? મારા ગૂગલ બાબાને. હેલો ગૂગલ, પ્લીઝ ફાઇન્ડ બેસ્ટ નેચર ડેસ્ટિનેશન ઇન ઇન્ડિયા. મળી ગયું. હવે ડોક્ટર એના પરિવાર સાથે હવાફેર માટે જંગલમાં આદિવાસીઓના વિસ્તારમાં જાય છે. ત્યાં આદિવાસીઓ તેમનો પરંપરાગત તહેવાર સરહુલ ઉજવી રહ્યા હોય છે. ત્યાં ડોક્ટરનો પરિવાર આવી પહોંચે છે અને તેમની ઉજવણીમાં ખલેલ પહોંચે છે. આગળ શું થશે તે જાણીએ. ચાલો નિહાળીએ.
થઈ જશે. મમ્મી, તમને ખબર છે? જ્યારે તારા પપ્પાને ખબર નથી તો મને ક્યાંથી ખબર હોઈ શકે? એ સોનુ. હા મોનુ. થઈ જાય? હા થઈ જાય. શું થઈ જાય? રીલ. રીલ? અરે પપ્પા, ઇન્સ્ટાગ્રામ રીલ. તમે ફોન આપો. તમે પણ આપો. તું વિડિયો બનાવજે, હું ફોટા પાડીશ. શું કામ ખીજાઈ રહ્યા છો બાળકને? ફક્ત રીલ તો બનાવી રહ્યો છે. તમારે લોકોએ થેન્ક્સ કહેવું જોઈએ. શું ખબર તમારો આ ડાન્સ આખી દુનિયામાં વાયરલ થઈ જાય અને તમે લોકો છો કે બાળકોની ભૂલ કાઢી રહ્યા છો. હા, ભૂલ બાળકોની નથી, મા બાપની છે. સરગુઆ પૂજા જેવા શુભ દિવસ પર લડાઈ ઝઘડા યોગ્ય નથી. જ્યાં પૂજા થતી હતી ત્યાં જ જૂતા પહેરીને આવી ગયા. માસ્ટર સાહેબ, આ ચેર ચપાટા કરનારા લોકો અમારા જળ જંગલ અને જમીનની ઇજ્જત કરતા નથી, ઉપરથી ઝઘડા કરે છે. થોભો હું વાત કરું છું. અમે શેર સપાટા માટે આવ્યા નથી. બાળકોની તબિયત ખરાબ છે, સારું જ થતું નથી, એટલા માટે હવા પાણી બદલાવવા માટે આવ્યા છીએ. હવા પાણી તો બદલાઈ જ ગયા છે. એટલું તો વિચારો કે આ લડાઈ ઝઘડાથી બાળકોના મન પર શું અસર પડશે. શું સમસ્યા છે બેટા? મિસ્ટર સાહેબ. મિસ્ટર સાહેબ નહીં, માસ્ટર સાહેબ. માસ્ટર સાહેબ એટલે કે ટીચરનું શોર્ટ ફોર્મ. માસ્ટર સાહેબ, હું તો જંક ફૂડ પણ ખાતો નથી. ઘરનું ભોજન, શાકભાજી અને તાજા ફળો તો સૌથી વધુ ખાઉં છું. જ્યારે પણ ઘરની બહાર જાઉં છું ત્યારે માસ્ક લગાવું છું અને કંઈ પણ ખાતા પહેલા હાથ સેનિટાઈઝ કરું છું, તો પણ બીમાર રહું છું. કોઈ ડોક્ટરને દેખાડ્યું નથી? પપ્પા જ ડોક્ટર છે. You know it's a lifestyle problem. નો, યુ ડોન્ટ નો. આ બીમારીનો ઈલાજ તારા પપ્પા પાસે નહીં, આપણા સૌની માં પાસે છે. માની પાસે? મારી પાસે? ના, આ માની પાસે. એ કેવી રીતે? એક માં આપણને જન્મ આપે છે અને બીજી મોટા કરે છે. આજ માટીથી ઉગતા અન્નને ખાઈને આપણે તન અને મનથી મોટા થઈએ છીએ. એટલા માટે તો આપણે મધર અર્થ એટલે કે ધરતી માતા કહીએ છીએ. આ વાત તો અથર્વવેદમાં પણ કહી છે. માતા ભૂમિઃ પુત્રો અહમ પૃથિવ્યાઃ, એટલે કે હે પૃથ્વી, તમે અમારી માતા છો અને અમે તમારા પુત્ર. હા, યાદ આવ્યું. અમે લોકો પણ મધર અર્થ અને એન્વાયરમેન્ટ ડે ઉજવીએ છીએ. માને ઉજવવાની નહીં પરંતુ પૂજવાની હોય છે. જેવી રીતે આ સંતાડી લોકો જળ, જંગલ અને જમીનને પોતાનો પરિવાર માને છે, તેની વચ્ચે જ રહે છે અને તેની સાથે જ જીવે છે. આ લોકો પર્યાવરણને કોઈ અલગ એકમ માનતા નથી. જેમાં આપણને અન્ન આપીને મોટા કરી રહી છે, તેના બદલામાં આપણે આભાર કે
થેન્ક યુ કહેવાને બદલે તેની અંદર કેમિકલ અને કૃત્રિમ ખાતરનું ઝેર ભેળવતા જ રહીએ છીએ. પપ્પા, શું આ સાચું છે? જેમાં આપણને અનાજ આપી રહી છે, શું આપણે તેને ઝેર આપી રહ્યા છીએ? મેં ક્યારેય આ રીતે વિચાર્યું જ નથી. તો એ પણ વિચારો કે છે તે પણ ઝેરીલું જ હશે અને આ જ ઝેર તમે અને આ બાળકો ખાઈ રહ્યા છે. આ ઝેરથી જમીનનો ભેજ ખતમ થઈ ગયો છે અને આ ભેજ કેવળ ધરતીમાંથી જ નહીં પરંતુ આપણા જીવન, આપણા સંબંધોમાંથી પણ ખતમ થતો જાય છે. કહેવાયું છે કે જેવું ખાવ અન્ન એવું થાય મન, જેવું પીવો પાણી તેવી થાય વાણી. ઓહ, તો મારી બીમારીનું કારણ આ છે. બિલકુલ. અને તમે ગમે તેટલું હેલ્ધી ફૂડ ખાઓ પણ જો તેમાં ઝેર ભળી ગયું છે તો તે ઝેર જ રહેશે. અને આજકાલ આપણને શુદ્ધ ખાવાને બદલે સુંદર દેખાતું ખાવાનું જ પસંદ આવવા લાગ્યું છે, જેના લીધે માટીમાં વધુ કેમિકલ ભેળવવામાં આવે છે, જેથી સફરજન વધુ લાલ થઈ જાય, દૂધી વધુ ફૂલીને મોટી થઈ જાય, ભીંડા વધુ લીલા દેખાઈ જાય. તો પછી હું ફળો અને શાકભાજી નહીં ખાઉં. અમે તેને અમારા ઘરમાં રસાયણો ઉમેર્યા વિના ઉગાડીશું. આ ફરી પાછું તમે ફક્ત તમારા વિશે જ વિચારી રહ્યા છો. જ્યારે આપણા બધાના સામૂહિક પ્રયાસોથી જ શક્ય બનશે. સૌપ્રથમ દરેક વ્યક્તિ પોતાના માટે ખોરાક ઉત્પન્ન કરી શકે તે શક્ય નથી. અને બીજી મહત્વની વાત એ છે, ઘરમાં જો માતા બીમાર પડે તો ઘરના શા હાલ થશે? ઘરનું આખું તંત્ર હચમચી જાય છે. અમને શાળામાં મોડું થાય છે અને પિતાએ રજા લેવી પડે છે અને ક્યારેક માતાનો ચેપ પણ લાગી જાય છે. તો વિચારો કે પૃથ્વી માતા જ્યારે બીમાર થશે ત્યારે તેની શું અસર થશે? પ્રકૃતિનું આખું ચક્ર હચમચી જશે. જમીન ઝેરી બનવાથી હવા અને પાણી પણ ઝેરી બની જશે. તો સમાધાન શું છે? ભવિષ્યની સુરક્ષા જે માત્ર પૈસા બચાવવાથી નહીં પણ માટી બચાવવાથી પણ થશે. આપણે આપણી પરંપરાગત રીતો પર પાછા ફરવું પડશે. આપણે ખેતીની એવી પદ્ધતિ અપનાવવી પડશે જે ટકાઉ હોય અને જેને અપનાવવાથી આવનારી પેઢીઓ માટે પણ કુદરતી સંસાધનોનો ઉપલબ્ધ થઈ શકે. રસાયણને બદલે સજીવ ખેતી અપનાવવી પડશે અને પૃથ્વી માતાને પ્રદૂષિત કરતા અન્ય પરિબળો અટકાવવા પડશે. આ એક વર્ષમાં નહીં થાય પરંતુ પ્રયત્નો આજથી જ આપણે શરૂઆત કરવી પડશે. તો જ આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાઓ માટે સાકાર કરી શકીશું, જેમાં મધર અર્થ ડે ઉજવવાના નહીં પરંતુ જીવવા પડશે. વસુદેવ કુટુંબકમ, વસુદેવ કુટુંબકમ.